નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે તમે રસ્તા પર સાની લારી ચલાવતા એક સામાન્ય માણસ છો. એક દિવસ એક ફાટેલા કપડાં પહેરેલો વૃદ્ધ તમારી પાસે આવે છે. તેની આંખોમાં ભૂખ છે, ખિસ્સામાં એક પણ રૂપિયો નથી અને ધીમા અવાજે કહે છે, બેટા, એક કપ ચા મળશે? પૈસા નથી. સવારના લગભગ 7 વાગ્યા હતા. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી નાની સાની લારી પાસેથી તાજી સાની સુગંધ ફેલાઈ રહી હતી. આ લારી ચલાવતો હતો 28 વર્ષનો મહેનતુ યુવાન ભાવેશ. ગરીબ હતો, પરંતુ દિલથી ખૂબ અમીર હતો. તેના ઘરે વૃદ્ધ માતા અને નાની બહેન હતી. પિતાનું ઘણા વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. આખા પરિવારની જવાબદારી ભાવેશના ખભા પર હતી. દરરોજ સવારે 5 વાગ્યે ઉઠીને તે દૂધ લાવતો, ચા બનાવતો અને લારી ખોલી દેતો. ગામના લોકો કહેતા, ભાવેશની શામાં માત્ર ખાંડ નથી, પ્રેમ પણ મળેલો હોય છે. એક દિવસ સવારથી જ વરસાદી વાતાવરણ હતું. ગ્રાહકો પણ ઓછા હતા. ભાવેશ વિચારતો હતો કે આજે કમાણી ઓછી થશે તો ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે. એટલામાં એક લગભગ 70 વર્ષના વૃદ્ધ ધીમે ધીમે લાકડીના ટેકે ચાલતા તેની લારી પાસે આવ્યા. કપડાં ફાટેલા હતા, ચહેરા પર થાક અને આંખોમાં ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. વૃદ્ધે ધીમા અવાજે પૂછ્યું, બેટા, એક કપ ગરમ ચા મળશે? મારી પાસે પૈસા નથી. આસપાસ બેઠેલા કેટલાક લોકોએ તરત જ મજાક ઉડાડવાનું શરૂ કર્યું. અરે કાકા, પૈસા વગર દુનિયામાં કંઈ મળતું નથી. આવો તો રોજ કોઈને કોઈ આવી જાય. પણ ભાવેશે કોઈની વાત સાંભળી નહીં. તે સ્મિત કરીને બોલ્યો, કાકા, અહીં પૈસા કરતા માણસની ભૂખ મોટી છે. તમે બેસો. ભાવેશે ગરમા ગરમ ચા બનાવી, સાથે 2 માખણ લગાવેલા બન પણ આપ્યા. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ ધીમે ધીમે ચા પીતા રહ્યા. દરેક ઘૂંટ સાથે તેમના ચહેરા પર અજાણી શાંતિ દેખાતી હતી. જમ્યા પછી તેમણે ભાવેશનો હાથ પકડીને કહ્યું, બેટા, દુનિયામાં પૈસા કમાવા ઘણા લોકો મળે છે, પણ દિલ જીતનારા બહુ ઓછા હોય છે. ભાવેશ હસીને બોલ્યો, કાકા, મેં તો માત્ર મારી ફરજ કરી છે. વૃદ્ધ થોડું સ્મિત કરીને ઊભા થયા. જતા જતા તેઓ માત્ર એક જ વાક્ય બોલ્યા, આવતીકાલે સવારે તારી આ લારી પાસે જે થશે તે જોઈને આખું ગામ આશ્ચર્યમાં પડી જશે. ભાવેશને લાગ્યું કે કદાચ વૃદ્ધ આશીર્વાદ આપી રહ્યા છે, પરંતુ તેને ખબર નહોતી કે બીજા જ દિવસે તેની જિંદગી ખરેખર બદલાવાની હતી. બીજા દિવસે સવારે રમેશ રોજની જેમ 5 વાગ્યે ઉઠ્યો. તેને ગઈકાલના વૃદ્ધના શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા. આવતીકાલે સવારે તારી આ લારી પાસે જે થશે તે જોઈને આખું ગામ આશ્ચર્યમાં પડી જશે. ભાવેશે મનમાં વિચાર્યું, કદાચ કાકાએ આશીર્વાદમાં એમ કહી દીધું હશે. તે હંમેશની જેમ સાની લારી ખોલી. ધીમે ધીમે ગ્રાહકો આવવા લાગ્યા. સવારે લગભગ 8 વાગ્યા હશે. એટલામાં દૂરથી ધૂળ ઉડતી દેખાય. એક પછી એક 4 કાળી ગાડીઓ બસ સ્ટેન્ડ તરફ આવી રહી હતી. ગામના લોકો આશ્ચર્યથી એકબીજાને પૂછવા લાગ્યા, અરે, આટલી મોંઘી ગાડીઓ આપણા ગામમાં કોની? થોડીક ક્ષણમાં તમામ ગાડીઓ સીધી ભાવેશની લારી સામે આવીને ઊભી રહી. કાળા કપડામાં સુરક્ષા કર્મચારીઓ ઉતર્યા. આખું બસ સ્ટેન્ડ શાંત થઈ ગયું. ગામના લોકો દૂર ઊભા રહીને જોવા લાગ્યા. પછી સૌથી પાછળની ગાડીનો દરવાજો ધીમેથી ખુલ્યો અને ગાડીમાંથી એ જ વૃદ્ધ બહાર આવ્યા. પણ આજે તેમનો દેખાવ સંપૂર્ણ બદલાઈ ગયો હતો.
તમામ સુતરા કપડાં હાથમાં, મોંઘી ઘડિયાળ અને તેમની સાથે અનેક અધિકારીઓ. ભાવેશ તેમને જોઈને એક ક્ષણ માટે સદબદ્ધ થઈ ગયો. કાકા, તમે? વૃદ્ધ હસ્યા. તેઓ સીધા ભાવેશ પાસે આવ્યા અને બોલ્યા, હા બેટા, હું જ છું. આસપાસ ઉભેલા લોકો તો એકબીજાનું મોં જોવા લાગ્યા. તેઓ ગઈકાલે વૃદ્ધની મજાક ઉડાવી હતી. તેઓ હવે શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. વૃદ્ધે સૌની સામે કહ્યું, ગઈકાલે અહીં ઘણા લોકો હતા, પણ ભૂખ્યા માણસને શા અને સન્માન માત્ર આ છોકરાએ આપ્યું હતું. આટલું કહીને તેમણે પોતાના સહકારને એક ફાઇલ આપવા કહ્યું. સહાયકે એક મોટી ફાઇલ ભાવેશના હાથમાં મૂકી. ભાવેશે ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. અંદર શું હતું તે જોઈને માત્ર પગ નીચેની જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે ફાઇલમાં એનો દસ્તાવેજ હતો જેનું તેણે જીવનમાં ક્યારેય સપનું પણ નહોતું જોયું. પણ એ દસ્તાવેજ શું હતો અને આ રહસ્યમય વૃદ્ધ ખરેખર કોણ હતા તે જાણીને આખું ગામ ફરી એકવાર ચોંકી જવાનું હતું. ભાવેશના હાથ કંપી રહ્યા હતા. તેણે ધીમેથી ફાઇલ ખોલી. પહેલા પેજ પર લખેલું હતું, શ્રી ભાવેશભાઈ માટે નવી આધુનિક ચા અને નાસ્તાની દુકાનનું માલિકી હક. ભાવેશને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. તે ધીમા અવાજે બોલ્યો, કાકા, આ બધું શું છે? હું તો એક સામાન્ય ચા વાળો છું. વૃદ્ધ હળવું સ્મિત કરીને બોલ્યો, બેટા, મારું નામ દયાશંકર મહેતા છે. હું ઘણા શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવું છું, પણ છેલ્લા કેટલાક મહિનાથી હું સામાન્ય માણસ બનીને ગામે ગામ ફરું છું. હું લોકોના પૈસા નહીં, તેમના સંસ્કાર અને માનવતા તપાસું છું. આસપાસ ઉભેલા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. વૃદ્ધ આગળ બોલ્યા, ગઈકાલે અહીં ઘણા લોકો હતા. કોઈએ મારી મજાક ઉડાવી, કોઈએ મને ભગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તું એકલો એવો હતો જેણે મને માણસ સમજીને ચા અને નાસ્તો આપ્યો. ભાવેશની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, કાકા, મેં તો માત્ર માનવતા નિભાવી હતી. વૃદ્ધ બોલ્યા, એ જ કારણ છે કે તું આ સન્માનનો હકદાર છે. એટલામાં ગામના સરપંચ પણ ત્યાં આવી પહોંચ્યા. વૃદ્ધે બધાની સામે જાહેરાત કરી, આજથી ભાવેશ ફક્ત ચાની લારી નહીં ચલાવે, હું તેને નવી દુકાન બનાવી આપીશ. ઉપરાંત તેના વ્યવસાય માટે જરૂરી તમામ ખર્ચ પણ હું ઉઠાવીશ. આ સાંભળતા જ આખું બસ સ્ટેન્ડ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. જે લોકોએ ગઈકાલે વૃદ્ધનું અપમાન કર્યું હતું તેઓ શરમથી ભાવેશ પાસે આવ્યા. એક વ્યક્તિ બોલ્યો, ભાવેશ, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ. અમે માણસને કપડાથી ઓળખી લીધો. ભાવેશે સ્મિત કરીને કહ્યું, માફી માંગવાની જરૂર નથી. આજથી આપણે સૌ એક વાત યાદ રાખીએ, કોઈ ગરીબ કે અજાણ્યા માણસનું અપમાન ક્યારેય નહીં કરીએ. થોડા મહિનાઓ પછી ભાવેશની નવી દુકાનનું ઉદ્ઘાટન થયું. ગામના લોકો દૂર દૂરથી તેની દુકાને ચા પીવા આવવા લાગ્યા. પણ સૌથી ખાસ વાત એ હતી કે દરરોજ તેની દુકાનની બહાર એક બોર્ડ લટકતું હતું, જો કોઈ ભૂખ્યો હોય અથવા ચા પીવા માટે પૈસા ન હોય તો અહીં તેમને મફતમાં ચા અને નાસ્તો મળશે. લોકો પૂછતા, ભાવેશ, તું આવું કેમ કરે છે? ભાવેશ હસીને માત્ર એટલું જ કહેતો, એક દિવસ કોઈએ મારી માનવતાની કિંમત ઓળખી હતી. આજે હું એ ઉપકાર આગળ વધારી રહ્યો છું. વૃદ્ધ દયાશંકર મહેતા દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેઓ મનમાં બોલ્યા,
દુનિયામાં હજુ પણ માનવતા જીવંત છે. મિત્રો, કોઈ પણ માણસને તેના કપડાં, ગરીબી કે દેખાવ પરથી ક્યારેય ન આંકવો. એક નાનું સારું કામ પણ કોઈનું જીવન બદલી શકે છે. માનવતા જ સૌથી મોટી સંપત્તિ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયાને લાઈક કરો, ચેનલ ગુજરાતી વાર્તા ને સબસ્ક્રાઇબ કરો.